હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગાણિતીય તર્ક ચેપ્ટરની બધી જ થિયરી અને એના રિલેટેડ બેઝિક કન્સેપ્ટ જોયા હતા. ઓકે, સો આજના લેક્ચરથી આપણે આ ચેપ્ટરના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. ઓકે, સો આજના લેક્ચરનો ક્વેશ્ચન નંબર 1. આ જે ક્વેશ્ચન છે એ JEE મેન્સ 2019માં આવ્યો હતો. ઓકે, સો ઉપર નોટ ડાઉન કરી લો, મેન્સ 2019નો ક્વેશ્ચન છે. ઓકે, ચલો, બહુ મસ્ત બધા ક્વેશ્ચન્સ આવે છે આ ચેપ્ટરમાંથી અને મેં તમને પહેલે જ એડવાઇસ આપી છે કે તમે ક્યારેય પણ JEEની એક્ઝામ આપવા બેસો ફૂલ સિલેબસની. ઓકે, અને જ્યારે તમારી મેઇન્સ એક્ઝામ હોય, ફાઇનલ એક્ઝામ, બરાબર, JEE મેન્સની સેન્ટર પર જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે જ્યારે પણ તમે મેથ્સનું પેપર અટેમ્પ કરો ત્યારે 25 ટોટલ ક્વેશ્ચન્સ હશે તમારી પાસે મેથ્સના, રાઈટ. એમાંથી સૌથી પહેલાં તમારે આ ચેપ્ટરનો ક્વેશ્ચન શોધી કાઢવાનો, બરાબર. કેમ કે આ ચેપ્ટરનો કોઈ પણ ક્વેશ્ચન છે લગભગ તમને આવડી જ જશે, આઈ ગેરંટી યુ. ઓકે, સો આ ચેપ્ટરના આપણે જે ક્વેશ્ચન્સ કરવાના છે એ બધા ક્વેશ્ચન તમારે કરવાના છે વ્યવસ્થિત રીતે. એની પ્રેક્ટિસ કરજો સારામાં સારી, તો ગેરંટી તમને ફાઇનલ એક્ઝામ વખતે તમને આ ચેપ્ટરનો કોઈ પણ ક્વેશ્ચન પૂછશે 100% આવડશે. ઓકે, સો ચલો જોઈએ પહેલો ક્વેશ્ચન શું કહે છે. તો P ઇમ્પ્લાઇઝ નિષેધ Q, એ આખાનું નિષેધ એ નીચેનામાંથી કોને સમાન છે એવું આપણને પૂછ્યું છે. જોઈ લો, 4 ઓપ્શન આપેલા છે, બરાબર. શું પૂછ્યું છે? P ઇમ્પ્લાઇઝ નિષેધ Q અને એનું નિષેધ એ નીચેનામાંથી કોને ઇક્વલ છે, કોને સમાન છે, બરાબર. ઓકે, હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું. આપણે જ્યારે થિયરી કરાઈ પ્રીવિયસ લેક્ચરમાં ત્યારે મેં તમને પ્રતિપમાં મતલબ કે આ જે ઇમ્પ્લાઇઝ ટોપિક છે એમાં મેં તમને એક ગોલ્ડન રૂલ લખાયો હતો, યાદ કરો. મેં ગોલ્ડન રૂલ તમને આવો લખાયો હતો કે P ઇમ્પ્લાઇઝ Q ઇઝ ઇક્વિવેલન્ટ ટુ, એ કોને ઇક્વલ છે યાદ કરો, તો નિષેધ P વિયોજન Q. આ ઇક્વલ છે, આ ગોલ્ડન રૂલ છે, બરાબર. આ ગોલ્ડન રૂલનો આપણે મેક્સિમમ યુઝ કરવાનો છે. ઓકે, તો જ્યારે પણ તમને તમારા ક્વેશ્ચનમાં ઇમ્પ્લાઇઝ લખેલું દેખાય ત્યારે આ રૂલનો યુઝ કરવાનો છે તમારે, બરાબર. કઈ રીતે તો આપણે સમજાવું. તો પહેલાં તો આ રૂલ સમજો. આ રૂલને ગોખવાનો નથી કે P ઇમ્પ્લાઇઝ Q આપેલું હોય તો ફટાકલે નિષેધ P વિયોજન Q લખી કાઢવાનો. આને ગુજરાતીમાં એ રીતે સમજવાનું છે કે આ ઇમ્પ્લાઇઝ, બરાબર, એની આગળની બાજુ અને એની પાછળની બાજુ. તો એનો જવાબ કઈ રીતે લખવાનો, તો આગળ જે હોય ને આગળ એનું નિષેધ, પછી વચ્ચે ઇમ્પ્લાઇઝની જગ્યાએ વિયોજન કરવાનું અને જે પાછળનું છે એ એમનું એમ રાખવાનું. આ વસ્તુ સમજવાની છે ગુજરાતીમાં. ફટાકલે ગોખી નથી મારવાનું, બરાબર. વસ્તુ સમજો, જે આગળ હોય એનું નિષેધ કરી દેવાનું, વચ્ચે વિયોજન આવે અને જે પાછળ છે ને એનું બેઠું મૂકી દેવાનું. તો આ રીતે આપણે આ ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. ઓકે, સારું. તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. તો આપણે ક્વેશ્ચનમાં શું આપેલું છે, તો જો હિયર આપણને નિષેધ ઓફ વોટ P ઇમ્પ્લાઇઝ નિષેધ Q. ઓકે, તો આ જે બહારનો નિષેધ છે ને એ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે અંદર આપણે આપણો ગોલ્ડન રૂલ એપ્લાય કરીએ. તો મેં શું કીધું હમણાં, જે આગળ છે આગળ એનું નિષેધ એટલે નિષેધ P થઈ જશે. ઓકે, પછી વચ્ચે વિયોજન આવે અને જે પાછળ છે ને એને આપણે એમનું એમ લખવાનું. એટલે પાછળ શું છે નિષેધ કીધું એને આપણે એઝ ઇટ ઇઝ લખવાના. તો આ થયો આપણો ગોલ્ડન રૂલનો એપ્લિકેશન, બરાબર, કે કઈ રીતે આપણે એને એપ્લાય કરવી. ઓકે, હવે સિમ્પલ રૂલ છે. નિષેધને અંદર નાખી દો કૌંસમાં, તો નિષેધ ઓફ નિષેધ P, તો નિષેધ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ જેવું મેં તમને શીખવાડ્યું હતું. ઓકે, સો આ શું થઈ જશે P. ઓકે, વિયોજનનું નિષેધ સંયોજન, બરાબર, એટલે આવું થઈ જશે. અને નિષેધ ઓફ નિષેધ Q, દેટ ઇઝ Q. ઓકે, સો P એન્ડ Q, દેટ ઇઝ ઓપ્શન નંબર એ. 4 માર્ક તમારા ખિસ્સામાં છે. ઇઝી ક્વેશ્ચન. ઓકે, સો આ ગોલ્ડન રૂલ મેં તમને સમજાવ્યો તો એ રૂલ યાદ રાખવાનો છે. આગળનું નિષેધ, વચ્ચે વિયોજન અને પાછળનું એઝ ઇટ ઇઝ રાખવાનું છે. અને પછી નિષેધ અંદર એન્ટર કરી દીધો, 4 માર્ક્સ તમારા. ઓકે, સો ફટાફટ વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નાઉ મૂવિંગ ટુ અવર સેકન્ડ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ JEE મેન્સ 2019માં આવ્યો હતો. ઓકે, હવે શું કહે છે, તો નિષેધ S વિયોજન, પછી કૌંસમાં છે નિષેધ R સંયોજન S, એ આખાનું નિષેધ એ કોને સમાન છે, રાઈટ. ઓકે, સો આપણે કોનું નિષેધ જોઈએ છે, તો આખા આ ક્વેશ્ચનનું આપણે નિષેધ શોધવાનું છે. તો પહેલાં ક્વેશ્ચનને કોપી કરું, તો નિષેધ S વિયોજન નિષેધ R સંયોજન S. ઓકે, આ આખાનું મારે શું કરવાનું છે, નિષેધ ફાઇન કરવાનું છે, રાઈટ. તો ચલો, હવે આ નિષેધ છોડો બહારનું. હવે આ જે કૌંસમાં તમને જે એક્સપ્રેશન લખેલું દેખાય છે ને એમાં તમે કયો નિયમ એપ્લાય કરશો, જૂથનો કે વિભાજનનો? વિચારો. તો વિભાજનનો નિયમ. કેમ કે અંદર અને બહાર અલગ અલગ નિશાની છે, બરાબર. તો અંદર અને બહાર જો સેમ નિશાની હોય તો જૂથનો નિયમ એપ્લાય કરવાનો, અને જો અલગ અલગ નિશાની હોય તો વિભાજનનો નિયમ એપ્લાય કરવાનો. આ આપણે પ્રીવિયસ લેક્ચરના એન્ડમાં જોઈ ગયા હતા. ઓકે, સો આ બહારનો નિષેધ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે વિચારો, તો પહેલા કૌંસમાં શું આવશે, નિષેધ S વિયોજન નિષેધ R સંયોજન નિષેધ S વિયોજન S
ક્લિયર? ઓકે, આ કઈ રીતે લખવાનું મેં તમને સમજાવ્યું હતું. બહાર જે હોય ને બહાર, આ કૌંસ કહેવાય, આ અંદર કહેવાય, આ બહાર કહેવાય. તો જે બહાર હોય એ બંને કૌંસમાં કોમન આવશે. હા, જે અંદર નિશાની છે એ બહાર આવી જશે અને જે બહાર નિશાની છે એ અંદર આવી જશે. ક્લિયર? આ રીતે લખવાનું છે. બરાબર? ઓકે, હવે શું કરીશું? તો હવે મેં તમને સ્ટાર્ટિંગમાં બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી હતી કે આ ચેપ્ટરના દાખલાને આપણે ઘરના ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. તો સોલ્વ કરવામાં બહુ ઇઝી રહેશે. ઓકે, તો ઘરના ફોર્મમાં કેમના કન્વર્ટ કર્યા? તો નિષેધ હોય તો એને ઘરના ફોર્મમાં ડેશ કહેવાય. ઓકે, નિષેધ એ તો એને એ ડેશ કહેવાય. બરાબર? સેમ વે આને શું કહેવાય? છેદ કહેવાય. પછી આ વિયોજનને શું કહેવાય? યોગ કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? તો આ આપણે 3 નિયમો આપણે અહીંયા એપ્લાય કરવાના છે. તો જો આ નિષેધ કોનું છે? આખાનું ને, તો એ શું થઈ જશે? આખાનો ડેશ થઈ જશે. બરાબર? જેનું નિષેધ હોય એનું ડેશ થાય. ઓકે, સો આખા આ કૌંસો શું કહેવાય? એને ડેશ કહેવાય. બરાબર? અને આપણે અહીંયા ઉપર ચડાવી દીધો. હવે આને કઈ રીતે લખીશું? તો જો નિષેધ એસ એટલે એસ ડેશ, આ યોગ, અને અહીંયા શું થઈ જશે? આર ડેશ થઈ જશે. ઓકે, પછી આ છેદ થઈ જશે. બરાબર? પછી આ થઈ ગયો એસ ડેશ યોગ એસ. ઓકે, નાઉ ટેલ મી વોટ ઇઝ એસ ડેશ યોગ એસ. તો નિયમ એક યાદ કરો ઘણમાં, એ યોગ એ ડેશ. તો શું થાય? તો શું થાય? આ કોને ઇક્વલ થાય? યાદ કરો. તો આ સાર્વત્રિક ગણને ઇક્વલ થાય. અને જો એ છેદ એ ડેશ આપેલું હોય તો એ ફાઈ થાય. ક્લિયર? આ બે નિયમો ઘણના છે. ઓકે, સો અહીંયા શું આવશે? તો એસ ડેશ યોગ આર ડેશ છેદ આ શું થઈ ગયું કહેવાય? સાર્વત્રિક ગણ યુ પોતે. બરાબર? ઓકે, હવે કોઈ પણ ગણનો તમે સાર્વત્રિક ગણ જોડે છેદ ગણ લો તો શું મળે? એ ગણ પોતે જવાબમાં મળે. યાદ કરો, કોઈ પણ ગણ હોય એનો છેદ ગણ તમે સાર્વત્રિક ગણ જોડે લો તો જવાબમાં શું મળે તમને? એ ગણ પોતે મળે. અને આનાથી ઊંધું, કોઈ પણ ગણનો તમે યોગ ગણ સાર્વત્રિક ગણ જોડે લો તો સાર્વત્રિક ગણ પોતે તમને જવાબમાં મળે. રાઈટ? તો આમાં શું જવાબ આવશે? આ ગણ પોતે. ઓકે, સો ફાઇનલ આન્સર. અને આનો પાછો ડેશ છે. જો આખાનો ડેશ લખવાનું ભૂલવા નહીં. ઓકે, સો આનો આ બ્રેકેટનો આન્સર શું આવ્યો? એસ ડેશ યોગ આર ડેશ અને એનો આખાનો ડેશ. ઓકે, હવે એસ ડેશનો ડેશ શું થાય? એસ પોતે, યોગગણનું ડેશ છેદગણ, અને આર ડેશનો ડેશ આર પોતે. તો આને આપણે પાછા ઓરિજિનલ ફોર્મમાં લખીએ તો એસ સંયોજન આર. તો આ ક્યાં દેખાય છે તમને ઓપ્શનમાં? જુઓ તો ઓપ્શન નંબર ડી. સો આ આવ્યો મારો ફાઇનલ આન્સર. છે સિમ્પલ? ઓકે, સો આ જે વસ્તુ મેં લખેલી છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? આપણે લગભગ દરેક ક્વેશ્ચનમાં આમાંથી કંઈક ને કંઈક એપ્લાય કરવાનું થશે જ. રાઈટ? તો તમે જે પેજમાં અત્યારે આ ક્વેશ્ચન લખો છો એની બાજુમાં મસ્ત બોર્ડર બનાવીને વ્યવસ્થિત લખી લેજો આ વસ્તુ. ઓકે, સો શું કર્યું આપણે? બેઝિકલી જે ક્વેશ્ચન હતો એને કોપી કરો અને એનું આપણે શું ફાઇન કરવાનું છે? નિષેધ. ઓકે, અંદર વિભાજનનો નિયમ એપ્લાય કરો. કૌંસમાં લખજો અહીંયા કે વિભાજનનો નિયમ વાપરતા. બરાબર? પછી વાપર્યો વિભાજનનો નિયમ, પછી આખા ક્વેશ્ચનને આપણે ગણના ફોર્મમાં કન્વર્ટ કર્યો તો દાખલો સોલ્વ કરવો ઇઝી પડે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ JEE મેઇન્સ 2019માં આવ્યો હતો. ઓકે, શું કહે છે? બે વિધાન આપેલા છે તમને P અને Q. એ બે વિધાનો માટે આ આખા એક્સપ્રેશનનું નિષેધ શોધવાનું છે. ઓકે, તો અગેન નિષેધવાળો દાખલો આવ્યો. બરાબર? તો જેનું નિષેધ શોધવાનું છે એ કોપી કરો એને. તો ક્વેશ્ચન શું છે? P વિયોજન નિષેધ P સંયોજન Q. ઓકે, આ આખાનું શું ફાઇન કરવાનું છે? આપણે નિષેધ ફાઇન કરવાનું છે. બરાબર? હવે અગેન બ્રેકેટમાં જુઓ તો અંદર અને બહાર અલગ અલગ નિશાની છે એટલે આપણે અગેન વિભાજનનો નિયમ એપ્લાય કરીએ. ઓકે, સો નિષેધ એઝ ઇટ ઇઝ અહીંયા P વિયોજન નિષેધ P. બરાબર? પછી સંયોજન P વિયોજન Q. ક્લિયર? ઓકે, હવે આખાને આપણે ઘરના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આ આખાનું શું થઈ જશે? અહીંયા ડેશ. પછી આને કન્વર્ટ કરો તો P યોગ P ડેશ કહેવાય. છેદ P યોગ Q. ઓકે, હવે P યોગ P ડેશ અગેન શું થાય? સાર્વત્રિક ગણ્યું પોતે. ઓકે, તો આ શું કહેવાય? સાર્વત્રિક ગણ્યું છેદ P યોગ Q. બરાબર? અને આખાનું શું છે? ડેશ. બરાબર? હવે કોઈ પણ ગણનો તમે સાર્વત્રિક ગણ જોડે છેદ ગણ લો તો અગેન એ ગણ પોતે આવે એટલે P યોગ Q અને આખાનું શું છે? ડેશ. તો આને શું કહેવાય? ડેશ. મતલબ કે હવે ક્વેશ્ચનને આપણે ઓરિજિનલ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આખાનો ડેશ છે તો એ શું થઈ જશે? આખાનો નિષેધ થઈ જશે. અને અંદર કોણ આવશે? P યોગ છે ને, તો અહીંયા શું થઈ જશે? વિયોજન Q. ઓકે, સો આ રહ્યો આન્સર. તો આને નિષેધ અંદર એન્ટર કરો તો નિષેધ P સંયોજન નિષેધ Q. બરાબર? તો આવશે ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ. છે ઇઝી ક્વેશ્ચન, સિમ્પલ. પ્રીવિયસ ક્વેશ્ચન સોલ્વ કરો એના જેવો જ છે. ઓકે,
સો બેઝિકલી કરવાનું શું, તો સ્ટાર્ટિંગમાં વિભાજનનો નિયમ એપ્લાય કર્યા પછી એને ઘનના ફોર્મમાં કન્વર્ટ કરો, અને જ્યારે સૌથી સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં આવી જાય ત્યારે પાછો એને ઓરિજિનલ ફોર્મમાં કન્વર્ટ કરો. આ 2 કામ કરવાના છે આપણે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સમાં. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ JEE મેન્સ 2019માં આવ્યો હતો. ઓકે, શું કહે છે, નિષેધ P ઇમ્પ્લાઇઝ Q એ આખાનો નિષેધ એ તાર્કિક રીતે મતલબ કે લોજિકલી કોને સમાન છે, રાઈટ. એટલે આ આખું એક્સપ્રેશન એ કોને ઇક્વલ છે, તો આપણે એનું સિમ્પલી શું કરવાનું, સાદું રૂપ આપવાનું અને 4માંથી આપણે જે આન્સર આવે એ ચેક કરવાનો. ઓકે, તો જો તમને શું આપેલું છે, નિષેધ P ઇમ્પ્લાઇઝ Q. ઓકે, હવે મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા જ ક્વેશ્ચનમાં કીધું હતું કે જ્યારે તમને કોઈ પણ દાખલામાં ઇમ્પ્લાઇઝ લખેલું આવે ધેન વી હેવ ટુ યુઝ અવર ગોલ્ડન રૂલ. ઓકે, તો ગોલ્ડન રૂલ શું હતો યાદ કરો, જે પહેલું હોય એનું નિષેધ કરવાનું, વચ્ચે વિયોજન આવે અને જે પાછળ હોય એને એમનું એમ રાખવાનું. ક્લિયર. ઓકે, તો શું થશે અહીંયા, આ નિગેશન બહારનું નિષેધ એમનું એમ, ચલો કૌંસમાં પહેલાંનું નિષેધ કરવાનું, એટલે નિષેધ Pનું નિષેધ એ P પોતે થાય, વચ્ચે વિયોજન અને જે પાછળ છે એ એઝ ઇટ ઇઝ. ઓકે, સો દાખલાનો જવાબ આવી ગયો મારો, ને આને અંદર લઈ જાઓ તો નિષેધ P વિયોજન એનું શું થાય, સંયોજન અને નિષેધ Q. ઓકે, સો ઓપ્શન નંબર B ઇઝ માય ફાઇનલ આન્સર. છે ચિલ્લર દાખલા, મેં એટલે જ કીધું હતું કે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ ત્યારે પહેલા ક્વેશ્ચન 25માંથી આ ચેપ્ટરનો સુધી કરવાનો અને એને સોલ્વ કરવાનો. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 2018 મેન્સમાં આવ્યો હતો. ઓકે, શું કહે છે આમાં, P વિયોજન Q નું નિષેધ, વિયોજન નિષેધ P સંયોજન Q એ નીચેનામાંથી કોને સમાન છે, બરાબર. તો આખું ક્વેશ્ચનને આપણે સાદું રૂપ આપવું પડશે. ઓકે, સો એક પહેલા ક્વેશ્ચન કોપી કરું તો શું છે, નિષેધ ઓફ P વિયોજન Q, વિયોજન નિષેધ P અને Q. તો એક કામ કરું, પહેલા નિષેધને અંદર એન્ટર કરું, નિષેધને આ કૌંસની અંદર એન્ટર કરું, બાકીનું બધું એમનું એમ. ઓકે, સો નિષેધને અંદર એન્ટર કરું તો શું થશે, નિષેધ P સંયોજન નિષેધ Q, વિયોજન નિષેધ P અને Q. ક્લિયર. હવે જો આપણો પેલો જે વિભાજનનો નિયમ હતો ને એને ઉલટો એપ્લાય કરવાનો છે, રાઈટ ટુ લેફ્ટ એપ્લાય કરવાનો છે. જો પહેલાં તો આ બંને કૌંસની નિશાની સેમ અને એનાથી વિરુદ્ધ નિશાની બહાર છે, બરાબર. અને બંનેમાં કોમન કોણ છે, નિષેધ P. તો મેં શીખવાડ્યું હતું કે જે કોમન હોય બંને બ્રેકેટમાં એ બહાર આવે, બરાબર. એટલે નિષેધ P કોમન છે એટલે બહાર લેવાનું. ઓકે, હવે જે અંદર નિશાની છે એ બહાર આવશે, રાઈટ. અને જે બહાર નિશાની છે એ હવે બ્રેકેટની અંદર આવશે, રાઈટ. એટલે આ બહાર હતી તો એ બ્રેકેટની અંદર આવી ગઈ. તો હવે શું કરવાનું, તો હવે શું આવશે, તો નિષેધ P તો આવવાનું જ, સોરી નિષેધ P ક્યાંથી આવે, જે બાકીનું બચ્યું એ આવે, જે કોમન હતું એ બહાર આવે, બરાબર. તો નિષેધ Q, બાકીનું શું બચ્યું, નિષેધ Q, અને બીજું શું બચ્યું, Q બચ્યું. ક્લિયર. હવે આખા જે આ દાખલો આવ્યો, બરાબર, એને આપણે ઘનના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આ નિષેધ P એટલે P ડેશ કહેવાય, આ છેદ થઈ જશે, આ Q ડેશ કહેવાય, આ યોગ Q. ઓકે, આ આગળ જ શીખવાડું કે Q યોગ Q ડેશ શું થાય, સાર્વત્રિક ગણ U પોતે. સો P ડેશ છેદ સાર્વત્રિક ગણ U. હવે કોઈ પણ ગણનું તમે સાર્વત્રિક ગણ જોડે છેદ ગણ લો તો એ ગણ પોતે જવાબમાં આવે, એટલે શું જવાબ આવ્યો, P ડેશ. અને એને આપણે જો ઓરિજિનલ ફોર્મમાં કન્વર્ટ કરવો હોય તો P ડેશ, તો એને શું કહેવાય, નિષેધ P. ધેટ ઇઝ ઓપ્શન નંબર B. છે જો મસ્ત દાખલો, રાઈટ. એટલે આ વિભાજનનો નિયમ તમને એપ્લાય કરતા આવડવો જોઈએ, અહીંયાથી આમ, બરાબર. બંનેમાં કોમન કોણ હતું, નિષેધ P. જો જે બહાર નિશાની હતી એ અંદર જતી રહી અને જે અંદર નિશાની હતી એ બહાર આવતી રહી, બરાબર. તો બાકીના બે કોણ બચ્યા હતા, નિષેધ Q અને બીજું Q બચ્યું હતું, રાઈટ. ઓકે, પછી એને ઘનના ફોર્મમાં કન્વર્ટ કરે છે. ઇઝી ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 2018માં આવ્યો હતો. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ બહુ મસ્ત ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન JEE મેન્સ 2017માં આવ્યો હતો. ઓકે, સો શું કહે છે, જો કે P ઇમ્પ્લાઇઝ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P ઇમ્પ્લાઇઝ Q ઇમ્પ્લાઇઝ Q. ક્વેશ્ચન જોઈને ગભરાતા નહીં. શું કહે છે, એ આને સમાન છે, આને સમાન છે, નિત્ય મિથ્યા છે, નિત્ય સત્ય છે. હવે નિત્ય મિથ્યા એટલે એની જે પેલા 77 કોષ્ટક હતી એની બધી કોલમ કેવી હોય, F હોય. અને નિત્ય સત્યનો મિનિંગ કે એની બધી કોલમમાં જવાબ શું આવે, ફાઇનલ બધું T આવે. ઓકે, તો એક ઇમ્પોર્ટન્ટ બીજો રૂલ કહું તમને કે જ્યારે તમને કોઈ પણ દાખલાના ઓપ્શન્સમાં યા તો દાખલામાં તમને નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા ટાઈપના શબ્દો દેખાય તો ઓલવેઝ તમારે 77 કોષ્ટકનો એટલે કે ટ્રુથ ટેબલનો યુઝ કરવાનો છે. આ રૂલ ઉપર તમારે હસ્યમાં લખી રાખો કે જ્યારે દાખલાની રકમમાં અથવા તો ઓપ્શનમાં નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા વિધાન જેવા શબ્દો આવે,
ઓકે, ત્યારે તમારે 17 થતા કોષ્ટક ડ્રો કરવાનું છે અને એના પરથી જ તમારે આન્સર ડિસાઇડ કરવાનો છે. ઓકે, સો 17 થતા કોષ્ટક કેમનો ડ્રો કરવો? તો પહેલાં તો કોઈ પણ ક્વેશ્ચનમાં તમારે આઈડેન્ટિફાઈ કરવાના કે કેટલા વિધાન આપેલા છે. તો મને દેખાય છે પી અને ક્યુ. પી ક્યુ આર એવા 3 વિધાન નથી, ઓનલી 2 જ વિધાન છે, પી અને ક્યુ. ઓકે, હવે આપણે આગળ એવા બીજા કેટલાય ક્વેશ્ચન જોવાના છે કે જેમાં 3 વિધાન આવશે, પી ક્યુ અને આર. તો એનું 17 થતા કોષ્ટક થોડુંક અલગ હશે, થોડુંક અલગ. બરાબર. તો અહીંયા ખાલી તમને પી અને ક્યુ દેખાય છે. તો આ આખા સ્ટેટમેન્ટનું, આ આખા વિધાનનું મારે 17 થતા કોષ્ટક ડ્રો કેમનું કરવું? તો પહેલાં બિંદાસ એકદમ પી અને ક્યુની કોલમ ડ્રો કરી દેવાની, ટીટી, ટીએફ, એફટી, ટીટી, એફએફ. ઓકે, સો પહેલાં તો એ 2 કોલમ ડ્રો કરી દેવાની, પી અને ક્યુ. બરાબર. ચલો, તો 1 2 3 અને 4, ટી ટી, ટી એફ, એફ ટી, એફ એફ. ઓકે, હવે શું કરવાનું નેક્સ્ટ? તો હવે કઈ ચિલ્લર વસ્તુ તમારે જોઈએ છે એ ચિલ્લર વસ્તુ તમારે ક્વેશ્ચનમાંથી શોધવાની અને એની આવી રીતે કોલમ બનાવવાની. સાંભળજો. પહેલાં પી અને ક્યુ તો બિંદાસ મૂકી દેવાના, પછી ચિલ્લર વસ્તુ શોધવાની. ચિલ્લર વસ્તુ એટલે જો આ એક ચિલ્લર વસ્તુ કહેવાય, નિષેધ પી. બસ, પછી નિષેધ ક્યુ જેવું તમને કંઈ આપેલું નથી. ઓકે, એટલે પહેલાં નિષેધ પીની કોલમ મારે ડ્રો કરી દેવાની. તો નિષેધ પીની કોલમ, નિષેધનો મિનિંગ શું? ટી હોય તો એફ કરી દેવાનું અને એફ હોય તો ટી કરી દેવાનું. તો નિષેધ પી એટલે પીની જે કોલમ છે ને એને ઉલટી લખી દેવાની. જો પીની કોલમમાં જ્યાં ટી હોય ત્યાં એફ કરી દેવાનું, જ્યાં ટી હોય ત્યાં એફ, અને જ્યાં એફ હોય ત્યાં ટી મૂકી દેવાના. આ રીતે. બરાબર. અને જો અહીંયા નિષેધ ક્યુ બી આપેલું હોય તો નિષેધ ક્યુ કેમને ડ્રો થાત? તો આ એફ થઈ જાત, આ ટી થઈ જાત, આ એફ થઈ જાત, આ ટી થઈ જાત. ઓકે, તો ધેટ ઇઝ કોલ્ડ નિષેધ ક્યુ. ઓકે, હવે શાંતિથી સમજો, ક્વેશ્ચન આખો ટુકડે ટુકડે સોલ્વ કરવાનો છે. પહેલાં શું કર્યું? મેં પી અને ક્યુની કોલમ બિંદાસ લખી નાખી. પછી ચિલ્લર વસ્તુ શોધી મેં. ચિલ્લર વસ્તુ મને ખાલી એક જ મળી, નિષેધ પી. બરાબર. હવે ટુકડે ટુકડે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. કઈ રીતે? તો જો પહેલાં મને પી ઇમ્પ્લાઇઝ ક્યુ દેખાય છે. હા, તો પ્રેમથી પી ઇમ્પ્લાઇઝ ક્યુ શોધી કરવાનું. બરાબર. તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ. તો મેં લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે ટ્રુથ ટેબલ લખાયા હતા ઇમ્પ્લાઇઝના, એ કાઢો. તમારા નોટમાં લખેલું હશે, ડ્રો કરેલું હશે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું ટ્રુથ ટેબલ 17 થતા કોષ્ટક કાઢો અત્યારે. ઓકે, સો એમાં તમને સેકન્ડ રોમાં કેવું દેખાય છે? સેકન્ડ રોમાં મેં તમને શીખવાડ્યું હતું કે પહેલું ટી, બીજું એફ, તો મારો આન્સર આવશે એફ. બાકીના બધા ટી 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 ટી. ઓકે, સો જો પી અને ક્યુ વચ્ચે મારે ઇમ્પ્લાઇઝ હોય છે ને, તો પી અને ક્યુ, તો ટી એફ, તો એફ, બાકીના બધા ટી થશે, બાકીના બધા ટી. આ મેં તમને શીખવાડ્યું હતું, આ મેં તમને લખાવ્યું હતું. બરાબર. આ આપણું છે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું 17 થતા કોષ્ટક. ઓકે, હવે મારે બીજી કઈ વસ્તુ જોઈએ છે? તો મારે બીજું આ જોઈએ છે. જો બ્રેકેટ્સ, હું શું કરું છું અત્યારે? બ્રેકેટ્સ લખું છું, બધા બ્રેકેટ્સની કોલમ બનાવું છું. બરાબર. પહેલું કામ પી ક્યુની કોલમ લખવાની, બીજું કામ ચિલ્લર આઇટમ શોધવાની, અને ત્રીજું કામ કરવાનું છે ટુકડે ટુકડે એટલે કે બ્રેકેટ્સ લખવાના. તો પહેલું બ્રેકેટ મેં લખી કાઢ્યું, જો પી ઇમ્પ્લાઇઝ ક્યુ વાળું. હા, હવે સેકન્ડ બ્રેકેટ લખો. સેકન્ડ બ્રેકેટ શું છે? નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ. ઓકે, હવે જો મને નિષેધ પી આપેલું છે, મેં અહીંયા ટીક કર્યું. પછી ક્યુ આપેલું છે, અહીંયા ટીક કર્યું. ઓકે, પહેલું કોણ છે? નિષેધ પી. અને પછી કોણ છે? ક્યુ. વચ્ચે શું છે? ઇમ્પ્લાઇઝ. તો ઇમ્પ્લાઇઝ માટે મેં એક જ વસ્તુ માઇન્ડમાં ગોખેલી છે, પહેલું ટી, બીજું એફ, તો એફ, બાકી બધા ટી. હવે મેં ગોખેલું છે, રાઈટ? એટલે હું એ ગોખેલાનો યુઝ કરીશ. આ નિષેધ પીનું પહેલું છે એટલે એનું ટી જોવાનું અને આનું એફ જોવાનું. તો જે જગ્યાએ આનું ટી અને આનું એફ દેખાય એ આન્સરમાં મારે એફ લખવાનું, બાકી બધે મારે ટી લખવાના છે. તો જો આ નિષેધ પી અને ક્યુ, તો એમાં પહેલામાં ટી એફ, જો આ રહ્યું નિષેધ પીનું ટી અને પીલાનું એફ. તો શું જવાબ આવશે? એફ. બાકીના બધાનો આન્સર આવશે જો ટી ટી ટી. ક્લિયર? ઓકે, હવે મારું નેક્સ્ટ કામ શું? તો જો આ બ્રેકેટ પતી ગયું. હવે મારે આનું ઇમ્પ્લાઇઝ આ. ઓકે, હું આને નામ આપું છું 1. આને નામ આપું છું 1. તો મારે શું કરવાનું છે? 1 ઇમ્પ્લાઇઝ ક્યુ કરવાના છે. ઓકે, સો 1 ઇમ્પ્લાઇઝ ક્યુ કરવાના છે. શાંતિથી આ રીતે સમજવાનું, ટુકડે ટુકડે દાખલો સોલ્વ કરવાનો છે. તો 1 કોણ છે? આ. અને ક્યુ કોણ છે? આ. ઓકે, હવે ઇમ્પ્લાઇઝની આ પહેલું કહેવાય અને આ પાછળનું કહેવાય. તો ઇમ્પ્લાઇઝમાં અગેન મારે એ જ જોવાનું કે પહેલાનું ટી અને પાછળનાનું એફ. તો જવાબ એફ આવે, બાકીના બધા ટી આવે. તો જો આ 1માં મારે ટી જોવાનો અને ક્યુમાં મારે એફ જોવાનો. ઓકે, એટલે મારે આ બંનેની હેલ્પ લેવાની છે. ટીક કરી દેવાનું આ રીતે તો ખબર પડશે. બરાબર. તો આનું ટી, આનું, જો આ રહ્યું આનું ટી, 1નું ટી અને આનું એફ. બરાબર. બસ બસ બસ, આ એક જ જગ્યાએ એવું મેચ થાય છે. બીજે તો આ આવશે મારો એફ આન્સર, બાકી બધા થશે ટી. સારું, ચલો. એટલે મારો આ આખો કૌંસ પતી ગયો છે ને, 1 ઇમ્પ્લાઇઝ ક્યુ પતી ગયું ને. તો હું આખાને શું નામ આપું છું? 2 નામ આપું છું. આખાને શું નામ આપું છું? 2. એટલે આ શું થયું કહેવાય? મારું 2 થયું કહેવાય. ઓકે, હવે શું કરવાનું છે મારે? પી ઇમ્પ્લાઇઝ ક્યુ. ઓકે, આને હું નામ આપું છું 3. આને હું નામ આપું છું 3. ઓકે, સો મારે શું કરવાનું છે? બેઝિકલી 3
ઇમ્પ્લાઇઝ ટુ. તો તમારે પણ આ રીતે જ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. જે રીતે હું અત્યારે બોર્ડ પર બધું લખું છું એ જ રીતે તમારે રફલી સોલ્વ કરવાનું છે. ઓકે, સો આઈ હેવ ટુ બેઝિકલી ફાઇન્ડ 3 ઇમ્પ્લાઇઝ ટુ. ઓકે, સો મારી એક જ ફાઇનલ કોલમ બચી, દેટ ઇઝ 3 ઇમ્પ્લાઇઝ ટુ. ઓકે, સો આ હવે મારે કોના માથા પર ટીક કરવાનું? આ 3 અને આ છે મારું 2. બરાબર, તો 3નું ટી જોવાનું અને 2નું એફ જોવાનું, તો મારો આન્સર આવે એફ. એવું જો ના હોય તો બધું શું લખવાનું? મારે ટી લખવાનું. તો જો 3 અને 2 એમાં ટી એફ શું? તો ચલો છે ના 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 ના, એ કેમ નથી? તો બધું શું લખવાનું? ટી લખવાનું. જો મારી જે ફાઇનલ કોલમ આવી ને આખા ક્વેશ્ચનની, આ જે ફાઇનલ, આ જે લાસ્ટ કોલમ છે ને એ કોની કોલમ છે? આખા ક્વેશ્ચનની. ઓકે, તો આખા કોલમની જે ફાઇનલ ક્વેશ્ચન છે એની ફાઇનલ કોલમ બધી શું આવી? ટી. એનો મિનિંગ કે આ વિધાન કેવું છે? નિત્ય સત્ય છે. સો મારો ફાઇનલ આન્સર શું આવ્યો? ઓપ્શન નંબર ડી. ઓકે, આ તો મને તમને પહેલી વખત આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો એટલે આટલી બધી વાર લાગી. જો તમને પ્રેક્ટિસથી આવડતું હોય વ્યવસ્થિત રીતે તો આ તો 2 મિનિટની અંદર સોલ્વ થઈ જાય. ઓકે, સો બટ આમાં એક્યુરેસી બહુ રાખવી પડશે તમારે. ઓકે, સો પહેલું કામ શું કરવાનું? પહેલાં ક્વેશ્ચનમાં જોઈ લેવાના કે કેટલા વિધાન આપેલા છે, પી અને ક્યુ, રાઈટ? 2 જ છે. તો પી અને ક્યુની કોલમ ડ્રો કરો. પછી ચિલ્લર વસ્તુ શોધો. તો ચિલ્લર વસ્તુ મને ખાલી નિષેધ પી જ મળી એટલે મેં એની કોલમ ડ્રો કરી. પછી બ્રેકેટ્સ પકડો. તો આ પહેલું બ્રેકેટ હતું, આ બીજું બ્રેકેટ હતું. ક્લિયર? ચલો, આને મેં નામ આપ્યું 1, તો મારે બીજું શું ફાઇન કરવાનું રહ્યું? 1 ઇમ્પ્લાઇઝ ક્યુ. એ 1 ઇમ્પ્લાઇઝ ક્યુને મેં આખાને 2 નામ આપ્યું. તો મારે ફાઇનલી અને આને મેં 3 નામ આપ્યું. બરાબર, તો 3 ઇમ્પ્લાઇઝ આખું 2 શોધવાનું રહ્યું. ક્લિયર? સો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે. બરાબર, તો જોયા વગર તમે જાતે પ્રેક્ટિસ કરો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન JEE મેન્સ 2015માં આવ્યો હતો. ઓકે, તો શું કહે છે? નિષેધ એસ વિયોજન નિષેધ આર સંયોજન એસ એ આખાનું નિષેધ નીચેનામાંથી કોને સમાન છે? ઓકે, તો પહેલાં ક્વેશ્ચન આખો લખો, કોપી કરો. તો નિષેધ એસ વિયોજન નિષેધ આર સંયોજન એસ. ઓકે, આખાનું આપણે નિષેધ ફાઇન કરવાનું છે. બરાબર, તો પહેલાં તો આ કૌંસ જુઓ. અંદર અલગ નિશાની, બહાર પણ કોઈક અલગ નિશાની છે, અંદર બહાર અલગ અલગ નિશાની છે. તો પ્રેમથી વિભાજનનો નિયમ એપ્લાય કરો. ઓકે, સો આ બહારનો નિષેધ એ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે અહીંયા શું થશે? કૌંસમાં જુઓ તો નિષેધ એસ વિયોજન નિષેધ આર સંયોજન નિષેધ એસ વિયોજન એસ. ક્લિયર? બરાબર, આ કૌંસ ઓવર. હવે આખા કૌંસને આખા ક્વેશ્ચનને આપણે ઘનના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આ આખાનો શું થઈ જશે? અહીંયા ડેશ. બરાબર, આખાનો નિષેધ તો આખાનો ડેશ. આ શું કહેવાય? એસ ડેશ યોગ આર ડેશ છેદ એસ ડેશ યોગ એસ. ઓકે, ચલો આ પાર્ટી શું થઈ જશે? સાર્વત્રિક ગણ યુ પોતે. સો એસ ડેશ યુ આર ડેશ છેદ સાર્વત્રિક ગણ યુ પોતે અને આખાનો છે ડેશ. ઓકે, કોઈ પણ ગણનો તમે સાર્વત્રિક ગણ જોડે છેદ ગણ લો તો એ ગણ પોતે આવે જવાબમાં. સો એસ ડેશ યોગ આર ડેશ આખાનો ડેશ. તો શું જવાબ આવે? એસ યોગનું ડેશ છેદ અને આ શું થઈ જશે? આર. તો મારો ફાઇનલ આન્સર શું આવ્યો? એસ સંયોજન આર. ઓકે, દેટ ઇઝ ઓપ્શન નંબર બી. ઓકે, સો અમુક વાર આના ક્વેશ્ચનને પૂછાય, અમુક વાર જે પ્રિવિયસલી જો 17 કોષ્ટક વાળો એવાય ક્વેશ્ચન પૂછાય. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન JEE મેન્સ 2014માં આવ્યો હતો. ઓકે, શું કહે છે? પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ એ આખાનું નિષેધ એ આને સમાન છે. પછી નિત્ય સત્ય છે, નિત્ય મિથ્યા છે. પછી પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુને સમાન છે, રાઈટ? તો આમાં તમને કયા વર્ષ જોવા મળ્યા? અગેન નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા. તો શું કરવાનું? કોની હેલ્પ લેવાની? 17 કોષ્ટકની. ઓકે, તો 17 કોષ્ટક ડ્રો કરવા માટે સૌથી પહેલી વાત કઈ યાદ રાખવાની? કેટલા વિધાન છે? તો ઓનલી પી અને ક્યુ દેખાય છે તમને. ઓકે, તો પી અને ક્યુની પહેલાં કોલમ ડ્રો કરો. તો આ પી, ઓકે, અને આ છે ક્યુ. ઓકે, તો આ ટી 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 એફ એફ ટી ટી સોરી એફ અને એફ. બરાબર, એફ અને એફ. ચલો ચિલ્લર વસ્તુ શોધો. તો ચિલ્લર વસ્તુ મને ખાલી એક જ જોવા મળી, નિષેધ ક્યુ. બરાબર, આમાં નિષેધ પી નથી. તો આ એફ કરી દો, આ એફ છે તો આ ટી કરી દો, આ ટી છે તો એફ કરી દો, એફ છે તો ટી કરી દો. ક્લિયર? હવે કૌંસ જો. તો કૌંસો મને શું આપેલું છે? પી અને નિષેધ ક્યુ એનું વચ્ચે મારે ડબલ ઇમ્પ્લાઇઝ બનાવવાનું છે. તો આ મારો પી અને ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. ઓકે, સો આ પી અને આ નિષેધ ક્યુ એ બંને વચ્ચે મારે ડબલ ઇમ્પ્લાઇઝનો આન્સર લાવવાનો છે. તો પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને ડબલ ઇમ્પ્લાઇઝનો એટલે કે દ્વિપ્રેરણનો મેં તમને 17 કોષ્ટક લખાયું હતું. યાદ કરો, કાઢો અત્યારે તમારો ચોપડામાંથી એ ટોપિક.
એમાં જો મેં તમને એમાં શું શીખવાડું તો શું યાદ રાખવાનું, બે સેમ હોય તો ટી અને બે અલગ અલગ હોય તો એફ, રાઈટ. તો આ બંને ટીક કરેલી કોલમમાં તમારે બે મેચ કરવાના. જો બંને સેમ હોય ને તો ટી મૂકી દેવાનો અને અલગ હોય તો એફ મૂકી દેવાનો. જો આ ટી અને આ ટી સેમ છે તો આ ટી, ઓકે. પછી બસ હા, જો આ એફ અને એફ સેમ છે ને તો આ ટી થયું, બરાબર. અને આ બંને અલગ છે તો આ એફ થયું, આ બંને અલગ છે તો આ એફ થયું, ઓકે. અને આનું આખાનું શું લેવાનું છે મારે, નિષેધ લેવાનું છે, બરાબર. તો આને હું 1 નામ આપું તો આ શું કહેવાય, 1નું નિષેધ. આખાને છે ને હું 1 નામ આપું તો મારે ફાઇનલી નિષેધ ઓફ 1 ફાઇન કરવાનું છે, રાઈટ. તો આ જે 1નો આન્સર આવ્યો એને નિષેધ કરવાનો એટલે એને ઉલટા કરી દેવાનું. એફ હોય તો ટી, ટી હોય તો એફ, ટી હોય તો એફ અને એફ હોય તો ટી, ઓકે. હવે આ જે ફાઇનલ જે મારો આન્સર આવ્યો, ફાઇનલ આન્સર એ આ કોને ઇક્વલ છે યાર, જુઓ તો આ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુને સમાન છે ને, કોને સમાન છે જુઓ તો પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ. તો કેમ કે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનું પણ કોલમ આ જ થાય ને, બરાબર. પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનું જુઓ તો ટી તો ટી આવે, એફ તો પણ ટી આવે, કેમ કે બંને સેમ છે, રાઈટ. અને બાકીનું બધું શું થાય, એફ. એટલે આ કઈ કોલમને ઇક્વલ છે, તો આ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુની કોલમને જ ઇક્વલ છે. સો મારો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ક્લિયર, ઓકે. સો 17 કોષ્ટક કેટલું યુઝફુલ છે એ આપણે અહીંથી ખબર પડે, ઓકે. સો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે એ સપ્ટેમ્બર 2020માં પૂછ્યો હતો, એકદમ લેટેસ્ટ ક્વેશ્ચન છે, ઓકે. શું કહે છે, તો એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ હોય એનું નિષેધ ઇઝ વિચ ઓફ ધ ફોલોવિંગ, ઓકે. હવે પિક્ચરમાં કોણ આવ્યું જુઓ તો ડબલ ઇમ્પ્લાઇઝ, બરાબર. એટલે પહેલાં ક્વેશ્ચનનો કોપી કરીએ તો એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ હોય એ આખાનું આપણે શું જોઈએ છે, નિષેધ જોઈએ છે, ઓકે. સો હવે પિક્ચરમાં આવ્યું ડબલ ઇમ્પ્લાઇઝ. તો મેં જ્યારે પ્રીવિયસ લેક્ચરમાં તમને થિયરી કરાવી ત્યારે આપણે એક આ મસ્ત ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનો, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનો ગોલ્ડન રૂલ જોઈ ગયા હતા. તો મેં તમને લખાવ્યું હતું કે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી. ક્લિયર, ઓકે. તો આ કૌંસમાં પણ તમને ડબલ ઇમ્પ્લાઇઝ આપેલા છે તો પીની જગ્યાએ એક્સ છે અને ક્યુની જગ્યાએ છે નિષેધ વાય, રાઈટ. તો એ રૂલ આપણે અહીંયા કૌંસમાં એપ્લાય કરીએ તો આ બંનેનું નિષેધ એઝ ઇટ ઇઝ. ચલો તો પહેલાં શું આવશે, એક્સ ઇમ્પ્લાય નિષેધ વાય અને નિષેધ વાય ઇમ્પ્લાઇઝ એક્સ. ક્લિયર, આટલી વસ્તુ, ઓકે. હવે કૌંસમાં જુઓ તો બંને જગ્યાએ તમારું ઇમ્પ્લાઇઝ છે તો ત્યાં ઇમ્પ્લાઇઝનો ગોલ્ડન રૂલ યુઝ કરો, ઓકે. સો બહારનું નિષેધ એઝ ઇટ ઇઝ. ચલો ઇમ્પ્લાઇઝનો રૂલ શું છે, તો આગળનાનું નિષેધ કરવાનું, વચ્ચે વિયોજન આવે, ઓકે. અને પાછળનું એઝ ઇટ ઇઝ. આ તો એઝ ઇટ ઇઝ. હવે પાછળના, હવે આગળનાનું નિષેધ એટલે નિષેધ વાયનું નિષેધ, વાય પોતે, પછી વિયોજન, ઓકે. અને પાછળનું એઝ ઇટ ઇઝ એટલે એક્સ એઝ ઇટ ઇઝ. ક્લિયર. હવે આ બંને કૌંસને તમે સેપરેટલી નિષેધ આપી દો. તો પહેલા કૌંસનું જો હું નિષેધ વિચારું તો શું થશે, નિષેધ ઓફ નિષેધ એક્સ દેટ ઇઝ એક્સ, વિયોજનનું સંયોજન અને વાય થશે. ચલો આ નિષેધ આને એપ્લાય થાય તો વિયોજન થઈ જશે અને અહીંયા શું થશે, નિષેધ વાય સંયોજન નિષેધ એક્સ. દાખલો પૂરો. જુઓ તો ઓપ્શન નંબર એ ઇઝ માય ફાઇનલ આન્સર, ઓકે. સો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે તમારે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનો જે આ રૂલ છે ગોલ્ડન રૂલ દેટ યુ ટુ રિમેમ્બર, ઓકે. સો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ સપ્ટેમ્બર JEE મેન્સ 2020નો ક્વેશ્ચન છે, ઓકે. સો શું કહે છે, આ તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે S1 અને S2, ઓકે. એ બંને સ્ટેટમેન્ટ વિશે તમને એક ઇન્ફોર્મેશન એવી આપેલી છે કે આ છે તમારું સ્ટેટમેન્ટ S1, ઓકે. એ નિત્ય સત્ય છે, બરાબર. અને સ્ટેટમેન્ટ 2 જે આપેલું છે વિધાન S2, બરાબર, એ નિત્ય મિથ્યા છે એવું તમને ઇન્ફોર્મેશન આપેલી છે દાખલામાં કે S1 એ નિત્ય સત્ય છે અને S2 એ નિત્ય મિથ્યા છે. તો આ ચાર ઓપ્શન આપેલા છે. ચાર ઓપ્શનમાં તમને શું આપેલું છે, તો S1 અને S2 સાચા નથી. S1 ફક્ત S1 સાચું છે, ફક્ત S2 સાચું છે અને બંને S1 અને S2 સાચા છે, રાઈટ. એટલે આપણે ઇન્સોર્ટ શું કરવાનું, S1 અને S2 બંનેના 17 કોષ્ટક અલગ અલગ રીતે ડ્રો કરવાના, બરાબર, ઓકે. હવે જો S1નું 17 કોષ્ટકની જે ફાઇનલ કોલમ છે એ જો બધી ટી આવી તો એનો મિનિંગ કે S1 એ સાચું છે. અને જો S2નું આપણે જે 17 કોષ્ટક ડ્રો કરીએ એમાં ફાઇનલ કોલમ જો એફ આવી તો S2 સાચું છે, રાઈટ. ઇનશોર્ટ આપણે S1 અને S2ના 17 કોષ્ટક ડ્રો કરવાના છે, ઓકે. તો પહેલાં આપણે ડ્રો કરીએ S1નું 17 કોષ્ટક, ઓકે. તો એમાં પહેલાં ચેક કરો P અને Q બે છે, હા. તો P અને Qની આપણે કોલમ્સ ડ્રો કરી દઈએ આ રીતે, બરાબર, ઓકે. ચલો તો આ રીતે પહેલાં બંને કોલમમાં ટી
ટી એફ એફ ટી એફ એફ. ઓકે સારું, હવે કઈ ચિલ્લર વસ્તુની જરૂર છે જો તો ટી છે, ક્યુ છે, પી આવી ગયું. ઓકે, નિષેધ ક્યુની જરૂર છે. સો નિષેધ ક્યુની કોલમ બનાવી દો. તો શું થશે અહીંયા? એફ ટી એફ ટી. ઓકે, હવે બ્રેકેટ્સની વાત કરો તો પહેલું શું બ્રેકેટ જોઈએ છે મારે? ક્યુ વિયોજન પી, એટલે કે પી વિયોજન ક્યુ જ કહેવાય, બરાબર? અને પી વિયોજન ક્યુ. ઓકે, તો વિયોજન વાળું 17 થતા કોષ્ટક યાદ કરો યાર. વિયોજન વાળા 17 થતા કોષ્ટકમાં શું આવે? ટ્રિપલ ટી અને છેલ્લું શું આવે? એફ. ઓકે, ટ્રિપલ ટી અને એફ, બરાબર? ઓકે, જો બે એફ હોય તો જ ફાઇનલ આન્સર મારો એફ આવે. ઓકે, બીજું કયું બ્રેકેટ જરૂર છે? પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. ઓકે, સો પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. ચલો, પી ક્યાં છે? આ રહ્યો. નિષેધ ક્યુ ક્યાં છે? આ રહ્યો. તો એ બંનેમાં મારે ડબલ ઇમ્પ્લાઇઝ ચેક કરવાનું. તો ડબલ ઇમ્પ્લાઇઝમાં આપણે શું ભણી ગયા હતા? જો બે સેમ હોય તો ટી. ઓકે, તો આ બંને કોલમમાં બે સેમ ક્યાં આવે છે? આ રહ્યા. જો તો આ ટી આવે. ઓકે, આ બે સેમ છે, હા, તો આ ટી આવે. આ બે અલગ છે તો આ એફ, તો આ પણ એફ આવશે. ઓકે, હવે હું એક કામ કરું છું, ધ્યાનથી જોજો. હવે મારે આને એક નામ આપું, આને બે નામ આપું. તો મારે 1 ઇમ્પ્લાઇઝ 2 ડ્રો કરવાનું છે. ઓકે, તો 1 કોણ છે? આ 1 છે અને આ છે આપણું 2. તો ઇન શોર્ટ મારે ફાઇનલી શું ચેક કરવાનું છે કે 1 ઇમ્પ્લાઇઝ 2. તો આ બંનેમાં મારે ઇમ્પ્લાઇઝ ચેક કરવાનું. તો ઇમ્પ્લાઇઝમાં ઓલવેઝ શું ચેક કરવાનું? જો પહેલું ટી બીજું એફ તો ફાઇનલ આન્સર એફ. ઓકે, સો જો ટી એફ તો એફ. ઓકે, આ 1 છે, આ 2 છે, બરાબર? તો ટી એફ એફ. તો બાકીના બધા કેવા થશે મારા? ટી થશે ને? ઓકે, તો આપણે રકમમાં શું આપેલું હતું? આ કે નિત્ય સત્ય છે. નિત્ય સત્ય ક્યાં છે? નિત્ય સત્ય માટે બધા ટી હોવા જોઈએ ને. અહીં તો ખાલી 3 ટી છે, એક એફ આવ્યું, બરાબર? એટલે S1 કેવું છે મારું? રોંગ છે. S1 કેવું છે? રોંગ છે. ઓકે, સો હવે આપણે એક કામ કરીએ, આપણે S2 નું 17 થતા કોષ્ટક ડ્રો કરીએ, બરાબર? S2 માટે તો એમાં પણ અગેન પી અને ક્યુ બે જ સ્ટેટમેન્ટ આપેલા છે, બરાબર? ઓકે, તો ચેક કરી લઈએ આપણે. ટી 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 એફ એફ ટી એફ એફ. ઓકે, હવે કઈ ચિલ્લર વસ્તુની જરૂર છે? અહીંયા જોવો તો નિષેધ પી અને નિષેધ ક્યુની જરૂર છે. તો એ બંનેની કોલમ્સ ડ્રો કરી નાખીએ, નિષેધ પી અને નિષેધ ક્યુ. નિષેધ પી એટલે અહીંયા એફ એફ આવશે અને ટી ટી આવશે. ઓકે, અને અહીંયા એફ ટી એફ ટી. ચલો, હવે કોણ છે? તો નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ. નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ. ઓકે, સો આ નિષેધ પી છે અને આ ક્યુ છે. તો આ કોલમ વચ્ચે આપણે શું જોવાનું છે? ડબલ ઇમ્પ્લાઇઝ. તો ડબલ ઇમ્પ્લાઇઝમાં સેમ હોય ત્યાં ટી, સેમ હોય ત્યાં ટી. ઓકે, બાકીના બંને આવશે એફ, બરાબર? હવે હું આને નામ આપું 1 અને આને નામ આપું 2. તો મારે ફાઇનલી શું ચેક કરવાનું છે? 1 સંયોજન 2. ઓકે, તો જો 1 કોણ છે આપણું અહીંયા? નિષેધ ક્યુ. એટલે આ આપણું 1 છે, બરાબર? અને આ છે આપણું 2. તો 1 સંયોજન 2 ચેક કરવાનું છે મારે. તો આને કેમનું ચેક કરાય? 1 સંયોજન 2. તો સંયોજન માટે શું નિયમ હતો? 2 ટી હોય તો ટી, બાકીના બધા એફ. ઓકે, સો આ બંને કોલમમાં 2 ટી જોવાના. જ્યાં 2 ટી હોય ત્યાં ટી, તો બાકીના બધા એફ થશે મારા. ઓકે, બાકીના બધા એફ થશે. તો આ કેવું થયું? જો તો એ શું કહે છે કે એ લોકો કહે છે કે નિત્ય મિથ્યા. નિત્ય મિથ્યા માટે બધા એફ હોવા જોઈએ ને, જ્યારે અહીંયા ખાલી 3 જ એફ છે, આ એક ટી છે. તો આ પણ કેવું થયું? રોંગ પ્રૂવ થયું. એનો મિનિંગ કે ઓપ્શન નંબર એ મારો સાચો છે, કે બંને S1 અને S2 સાચા નથી. ઓકે, સો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જાન્યુઆરી JEE મેઇન્સ 2020 નો ક્વેશ્ચન છે. ઓકે, હવે આ થોડો યુનિક દાખલો આવ્યો અને આ ટાઈપના હવે ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોવાના છે. ઓકે, શું કહે છે? જો પી ઇમ્પ્લાઇઝ કૌંસમાં છે પી સંયોજન નિષેધ ક્યુ, એની 17 થતા એફ હોય ત્યારે પી અને ક્યુની 17 થતા શું છે? સિમ્પલ ક્વેશ્ચન છે. તો જ્યારે 17 થતા શબ્દ આવે ત્યારે પ્રેમથી આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરવાનું, કેમ કે એફ ટી એ બધું ક્યાં હોય? ટ્રુથ ટેબલમાં જ હોય ને. ઓકે, એટલે આપણે 17 થતા કોષ્ટક આપણે ડ્રો કરવાનું છે. તો બેઝિકલી કેટલા સ્ટેટમેન્ટ છે, કેટલા વિધાન છે? જો તો 2 જ, પી અને ક્યુ. તો ફટાફટ પી અને ક્યુની આપણે કોલમ ડ્રો કરી નાખવાની, બરાબર? ચલો, તો 1 2 3 4 ટી 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 એફ એફ ટી એફ એફ. ઓકે, ચલો, કઈ ચિલ્લર વસ્તુની જરૂર છે? તો નિષેધ ક્યુ. તો નિષેધ ક્યુનું શોધી કાઢો. તો એફ ટી એફ ટી. ઓકે, ચલો, હવે કોની રિક્વાયરમેન્ટ છે અહીંયા? પી
સંયોજન નિષેધ ક્યુ, એટલે આ પી છે અને આ નિષેધ ક્યુ છે. તો અને માટે શું હોય તો 2t તો t, અધરવાઇઝ બધું f. તો જો 2t આ કોલમમાં ક્યાં દેખાય છે, આ રહ્યા, જો આ બંને t તો t, બાકીના બધા શું થશે અહીંયા f થશે. ઓકે, હવે આને હું 1 નામ આપું અને 2 નામ આપું. ઓકે, તો જો આ છે મારું 1 અને આ છે મારું 2. તો મારે ફાઇનલી કોની કોલમ બનાવવાની છે, તો 1 ઇમ્પ્લાઇઝ 2 ની. ઓકે, સો 1 ઇમ્પ્લાઇઝ 2 ની કોલમ બનાવો. તો આ 1 અને 2. તો ઇમ્પ્લાઇઝ માટે શું ચેક કરવાનું, પહેલું t બીજું f, તો આન્સર f, અધરવાઇઝ બધા t. ઓકે, સો આ રહ્યું જો t f, તો f, બાકીના બધા થશે મારા t. બરાબર. હવે આપણને ક્વેશ્ચનમાં શું કહે છે કે ઓકે આ જે કોલમ આવી એ કોની કોલમ આવી, તો આપણા આખા ક્વેશ્ચનની. ઓકે, એટલે શું કહે છે કે જો આ ક્વેશ્ચનની જે ફાઇનલ કોલમ છે એની 17 થતા જ્યારે f હોય ત્યારે, તો આમાં તમને f લખેલા ક્યાં દેખાય છે યાર, આ રહ્યા. ત્યારે p અને q ની 17 થતા શું છે, તો એ ટાઈમે p અને q કેવા છે, બંને t t છે. તો એ આવ્યો આપણો આન્સર. છે સિમ્પલ ક્વેશ્ચન, રાઈટ, ખાલી એને ફેરવીને પૂછેલો છે. ઓકે, સો આ રીતે ક્વેશ્ચન ચેક કરવાનો છે. બરાબર. પહેલાં ટ્રુથ ટેબલ ડ્રો કરી નાખવાનું આખું 17 થતા કોષ્ટક, અને એની ફાઇનલ કોલમમાં જ્યાં f હોય તો એ રોમાં જુઓ, તો એ રોમાં આગળ આવો તો એ લાઇનમાં તો p અને q કેવા છે, t અને t. સો એ ટીક કરવાનું. ઓકે, સો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ સપ્ટેમ્બર JEE મેન્સ 2020નો ક્વેશ્ચન છે. હવે જો આમાં તમને 3 સ્ટેટમેન્ટ દેખાય છે, પી ક્યુ આર. ઓકે, અને શું કહે છે, પ્રીવિયસ ક્વેશ્ચન જેવો છે, પી ઇમ્પ્લાઇઝ ક્યુ, સોરી પી સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ વિયોજન આર. આખાની 17 થતા જ્યારે એફ હોય ત્યારે, એટલે આપણે આની જે ફાઇનલ કોલમ આવે ને એમાં આપણે એફ લખેલું જોવાનું, અને એ એફની લાઇનમાં પી ક્યુ આર પોતે કેવા છે. બરાબર, એ આપણે ચેક કરવાનું છે. તો હવે 3 જ્યારે સ્ટેટમેન્ટ આવે ત્યારે એનું 17 થતા કોષ્ટક કેમનું ડ્રો કરવાનું ને એ જુઓ. રાઈટ, તો જ્યારે 2 કોલમ હોતી હતી ત્યારે આપણે 4 રૂમમાં પતાવી દેતા હતા, ટીટી, ટીએફ, એફટી, ટીટી, સોરી એફએફ. ઓકે, આવી રીતે 4 રૂમમાં આપણે પતાવી દેતા હતા. હવે પી ક્યુ આર જ્યારે 3 આવે ને ત્યારે 8 રો આવશે આખી, 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, કઈ રીતે કોલમ્સ ડ્રો કરવાની, લખવાનું શું પીક્યુઆરમાં, ધ્યાનથી સાંભળજો. પહેલા 4માં ટી, પછીના 4માં એફ. યાદ રાખજો, પીની કોલમમાં શું લખવાનું, પહેલા 4 ટી, પછીના 4 એફ. ઓકે, 4 4 ની પેર બનાવી, હવે 2 2 ની પેર બનાવો, ટીટી એફએફ, ટીટી એફએફ, પછી ટીટી, પછી પાછા એફએફ. ઓકે, હવે ઓલ્ટરનેટ લખો, સિંગલ સિંગલ, ટીએફ 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 ટીએફ. ક્લિયર, આ રીતે લખવાનું છે. ઓકે, હવે આખા સ્ટેટમેન્ટમાં ચિલ્લર વસ્તુ કઈ દેખાય છે, મને ખાલી એક જ દેખાય છે, નિષેધ ક્યુ. ઓકે, સો આપણે નિષેધ ક્યુની કોલમ લખી દેવાની. તો આમાં એફએફ ટીટી, એફએફ ટીટી, આવું આવ્યું. સારું, હવે કૌંસ જુઓ, તો કૌંસ છે પહેલું પી અને ક્યુનું, પી અને ક્યુ, અને આને હું નામ આપી દઉં છું નંબર 1. તો આ આવ્યું આપણું નંબર 1. ઓકે, તો ધ્યાનથી જુઓ. તો સંયોજન માટે આપણે શું ચેક કરવાનું હોય, તો સંયોજન માટે જો 2 ટી હોય તો ટી, બાકી બધા એફ. એટલે પી અને ક્યુમાં ટી ટી હોય તો આ ટી હોય તો ટી. બરાબર. ઓકે, બાકી એવું ક્યાંય થાય છે ના, તો બાકીના બધા શું આવશે, એફ આવશે. ઓકે, બાકીના બધા આન્સર આવશે એફ. ઓકે, હવે નેક્સ્ટ જુઓ, તો આને આપણે નામ આપી દઈએ 2. તો નિષેધ ક્યુ વિયોજન આર. ઓકે, આ છે આપણું 2. તો ધ્યાનથી નિષેધ ક્યુ ક્યાં છે, આર, અને આ શું છે, આર છે. ઓકે, તો આ બંને કોલમ આપણે શું ચેક કરવાનું, વિયોજન. તો વિયોજનમાં શું હોય યાદ કરો, તો વિયોજનમાં શું હોય, ટ્રિપલ ટી અને એફ. તો એફ ક્યારે આવે, કે જ્યારે 2 એફ હોય ત્યારે એફ આવે, બાકીના બધામાં ટી. એટલે આ બંને કોલમમાં જ્યાં 2 એફ આવે ને ત્યાં એફ લખવાના, આ રહ્યું. ઓકે, બાકીના બધા શું આવશે, અહીંયા ટી આવશે, બાકીના બધા શું આવશે, અહીંયા ટી આવશે. ક્લિયર. હવે મારે ફાઇનલી શું કરવાનું છે, તો 1 ઇમ્પ્લાઇઝ 2 કરવાનું છે. ઓકે, સો 1 ઇમ્પ્લાઇઝ 2. તો ઇમ્પ્લાઇઝમાં આપણે ઓલવેઝ શું ચેક કરવાનું, પહેલાનું ટી, બીજાનું એફ, તો આન્સર આવે એફ. તો આ પહેલું અને બીજું, તો ટી એફ શું આવશે, એફ આવશે. એવું બીજે ક્યાંય છે ના, નથી. તો બાકીના બધા કેવા થશે, ટી થશે. તો આ મારી ફાઇનલ કોલમ. ઓકે, હવે ફાઇનલ કોલમમાં મારે શું ચેક કરવાનું, એફ હોય ત્યારે. બરાબર, તો ફાઇનલ કોલમમાં એફ ક્યાં છે, આ રહ્યું. તો એ લાઇનમાં પી ક્યુ આર કેવા છે, જુઓ તો ટી ટી એફ. ઓકે, સો ઓપ્શન નંબર ડી ઇઝ માય ફાઇનલ આન્સર, ટી ટી એફ.
છે જોરદાર ક્વેશ્ચન. તો ટુકડે ટુકડે આ રીતે ક્વેશ્ચન આખો સોલ્વ કરવાનો છે. બરાબર. ઓકે, બહુ આવડે એવો જ છે, કશું છે નહીં. મતલબ કે પી ક્યુ આરની કોલમ લખવાની કઈ રીતે, તો પીમાં 4T 4F. ઓકે, આ જ ક્રમ હોવો જોઈએ કમ્પલસરી. તમારી મરજી, એવું નહીં કે પહેલાં 4F લખો પછી 4T લખો, એવું નહીં. કમ્પલસરી આ જ ઓર્ડર ફોલો કરવાનો છે. પછી TT FF TT FF, પછી સિંગલ સિંગલ ઓલ્ટરનેટ TF 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 TF. કમ્પલસરી આ જ રીતે કોલમ્સ લખાવી જોઈએ. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ લેક્ચર. શું કહે છે, આ પણ JEE મેન્સ 2020માં આવ્યો હતો સપ્ટેમ્બરમાં. અગેન લેટેસ્ટ ક્વેશ્ચન. ઓકે, શું કહે છે, P ઇમ્પ્લાઇઝ નિષેધ ઓફ P સંયોજન નિષેધ Q એ નીચેનામાંથી કોને ઇક્વલ છે. ઓકે, સો પહેલાં ક્વેશ્ચન કોપી કરીએ તો P ઇમ્પ્લાઇઝ નિષેધ ઓફ P સંયોજન નિષેધ Q. ઓકે, હવે શું કરીએ તો જો P ઇમ્પ્લાઇઝ આ નિષેધની અંદર એન્ટર કરો તો શું થશે, નિષેધ P વિયોજન નિષેધ ઓફ નિષેધ Q દેટ ઇઝ Q થશે. ઓકે, હવે જો ધ્યાનથી જોજો. હા, હવે પિક્ચરમાં કોણ આવ્યું, ઇમ્પ્લાઇઝ પિક્ચરમાં આવ્યો. ઓકે, તો આપણે એનો ગોલ્ડન રૂલ એપ્લાય કરી દેવાનો. તો એમાં શું હોય, તો પહેલાંનું નિષેધ વચ્ચે વિયોજન આવે અને પાછળનું એમનું એમ, એટલે નિષેધ P વિયોજન Q. ક્લિયર. ઓકે, હવે એક કામ કરીએ, આપણે અહીંયા છે ને જૂથનો નિયમ એપ્લાય કરી દઈએ. બરાબર. તો શું થશે, નિષેધ P વિયોજન નિષેધ P. જૂથનો નિયમ કેમ એપ્લાય કર્યો, કેમ કે બંનેમાં નિશાની સેમ છે, અંદર અને બહાર. ઓકે, અને વિયોજન કોણ બચ્યું, ખાલી Q બચ્યો. ઓકે, નિષેધ P વિયોજન નિષેધ P. ઓકે, તો કોઈ પણ ગણનું આ વિયોજન છે એટલે એને આપણે યોગગણ કહી શકાય ગણની ભાષામાં. હા, તો નિષેધ P યોગ નિષેધ P, અથવા તો P ડેશ યોગ P ડેશ. P ડેશ પોતે જ થાય ને યાર, એટલે આ થયું શું, નિષેધ P વિયોજન Q. ઓકે, સો મારો આન્સર આવશે ઓપ્શન નંબર એ, નિષેધ P વિયોજન Q. છે સિમ્પલ. ઓકે, તો અહીંયા આઈડિયા આવવો જોઈએ કે મારે અહીંયા છે ને બંને અંદર અને બહાર અલગ અલગ નિશાની છે, ધેટ્સ વાય આઈ વિલ યુઝ જૂથનો નિયમ. સો આ સ્ટેપમાં તમને આઈડિયા આવવો જોઈએ અને અહીંયા કૌંસમાં લખી રાખજો. ઓકે, કે જૂથનો નિયમ એપ્લાય કરતા. બરાબર. ઓકે, અને આ ઘણી રીતે તમે વિચારો તો P ડેશ યોગ P ડેશ, P ડેશ યોગ P ડેશ શું થાય, P ડેશ પોતે જ ને. બરાબર. તો નિષેધ P વિયોજન Q. સો આ આવ્યો આપણો ફાઇનલ આન્સર. બરાબર. ઓકે, સો વિડીયો પોઝ કરીને આજના લેક્ચરના બધા જ ક્વેશ્ચન વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો એક વખત જાતે. ઓકે.